મહત્વના સમાચાર સુરત મનપા ચૂંટણીમાં પાટીદાર બેઠકોનું રાજકીય સમીકરણ હવે ગૂંચવાયેલું છે ક્યાંક ને ક્યાંક। ત્યારે એક સમયના પાટીદાર આંદોલનના ચહેરા હવે કરશે ભાજપ માટે પ્રચાર। તો અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને સુરત મનપામાં જવાબદારી સોંપવામાં આવી છે। આપના પ્રભાવશાળી બેઠકો ભાજપ તરફી કરવા કરશે મહેનત। તો આ સાથે જ પ્રબળ દાવેદાર ધાર્મિક માલવિયાને મોટી જવાબદારી આપવાની યોજના ઘડવામાં આવી છે। વિધાનસભા ચૂંટણીની જવાબદારી હોવાથી મનપામાં ટિકિટ ન મળે તેવી જાહેર થયું છે ત્યારે અલગ અલગ પાર્ટીઓ છે પોતાના જે ઉમેદવારોનું નામ છે તે જાહેર કરી રહી છે। ત્યારે ભાજપની જે ઉમેદવારોની લિસ્ટને લઈને અસમંજસમાં જે જોવા મળી રહી છે, લોકોની નજર છે તે મંડાઈ રહી છે। જે રીતે આ પાટીદાર નેતા ધાર્મિક માલવિયા અને જે રીતે અલ્પેશની જે પત્નીએ જે ટિકિટ માંગી હતી અને તે લઈને એક ઘટસ્ફોટ થઈ રહ્યો છે। તો અલ્પેશ સાથે સીધી વાત કરીશું, કારણ કે ધાર્મિકે પોતે જ હવે ના પાડી છે કે પોતે હવે ટિકિટ નહીં માંગે। અલ્પેશ, જે રીતે ધાર્મિકની વાત હતી, તમારી પત્નીની ટિકિટની વાત હતી, કઈ રીતની ચર્ચાનો અંત આવ્યો છે? જ્યારે પાર્ટીની સેન્સની પ્રક્રિયા હતી ત્યારે ધાર્મિક માલવિયા અને મારા પત્નીએ બંનેએ સેન્સમાં દાવેદારી કરી હતી, પણ ગયા અઠવાડિયે પાર્ટીના શહેરના હોદ્દેદારો અને વરિષ્ઠ નેતાઓ સાથેની ચર્ચા મુજબ ધાર્મિક માલવિયા હાલ કોઈ એની જે દાવેદારી હતી એ પરત લીધી છે, એટલે એ ચૂંટણી આ વર્ષે નહીં લડે। અને હું અને ધાર્મિક બંને સાથે મળી અને જે પણ પાટીદાર પ્રભાવિત કે સૌરાષ્ટ્રવાસી આપણો મારો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ફરીશું, લોકોની વચ્ચે લોક કલ્યાણના કામો, વિકાસના કામોની જે વાતો છે એ લઈને જશું। આ વિસ્તારના લોકોનો ઉપયોગ કરી અને વિપક્ષ પોતાની ખાલી વાતો પોકળી કરી રહી છે, વિપક્ષ કોઈ લોક કલ્યાણના કામો નથી કર્યા, તો તમામ બાબતના પ્રકલ્પો અને સંકલ્પો લઈ અને લોકો વચ્ચે જઈશું। કઈ રીતની બંનેને ખાસ જવાબદારી, કયા વોર્ડની, કયા વિસ્તારની, જે પાટીદાર ઇફેક્ટ છે તે વિસ્તારની અંદર જવાબદારી ક્યાંક સોંપવાની વાત છે બંનેને? 8 થી 10 એવા વોર્ડો છે કે જે અંદર પાટીદાર પ્રભાવિત વિસ્તારો છે અને સૌરાષ્ટ્ર બેલ્ટની આખી 9 જિલ્લાની વસ્તી સુરત શહેરના 9 થી 10 વોર્ડોની અંદર વસે છે। તો આ વોર્ડોની અંદર મેક્સિમમ અમે સમય આપીશું, આ વોર્ડોની અંદર ફરીશું, સભાઓ, રેલીઓ, સરઘસો અને ઉમેદવારોનો જે કોઈ પણ કાર્ય હશે એ ઉમેદવારોનો અમે સહકાર આપીશું। એવું તો શું પોઈન્ટ જે બહાર આવ્યો કે ધાર્મિકે ટિકિટ માંગી અને હવે ના પાડી રહ્યા છે? એવું તો શું કારણ કે કદાચ વિરોધનો સૂર છે અંદરો ખાને, કે ભાજપના જે જૂના કાર્યકર્તાઓની નારાજગી? ના, વિરોધનો કોઈ એવું સૂર નથી। સમગ્ર અત્યાર સુધીની યાદી પડી છે તો એમાં પણ ઘણા બધા કોઈ અલગ પાર્ટી સાથે હોય, કોઈ નવા હોય, આઈપીએસ હોય, કોઈ અધિકારી હોય, પણ જોડે એમને પણ પાર્ટીએ ટિકિટો આપી છે, એટલે એવો કોઈ વિરોધ કે વંટોળનો હાલ કોઈ પણ પ્રકારનો માહોલ નથી। પણ જે છેલ્લા 10 વર્ષમાં વિપક્ષ પોતે કોઈ પણ પ્રકારના જે પણ સમાજલક્ષી બાબતોની અંદરથી એમ કહેવાય કે ભાઈ બગાસું ખાતા પતીસું મળી ગયું એવી રીતના એમને લાભ થતા હતા, પણ આ વખતે કોઈ એવા લાભ નથી થવાના। અને સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ જે પણ ઉમેદવારો જાહેર કરે એ ઉમેદવારને સાથે મળી અને લોકો વચ્ચે લઈ જઈ અને લોકહિતના કામો, સુરત શહેરના 30 વર્ષમાં થયેલા કામોને લોકો સમક્ષ મૂકીશું। ધાર્મિકનું એવું શું કારણ કે પરત ખેંચવા માટે? એવું કંઈ કારણ તો હશે ને? નહીં, હાલ કોઈ એવા કારણની કોઈ પણ પ્રકારની ચર્ચા નથી। હાલ ખાલી વિષય એટલા પૂરતો જ છે કે સમગ્ર જગ્યાએ ફરી શકાય, લોકોને મળી શકાય અને જે પણ આ 7, 8 કે 10 જે વોર્ડો છે કે જે વોર્ડોની અંદર અમે જઈ શકીએ અને લોકોને મદદ કરી શકીએ અને ઉમેદવારને મદદ કરી શકીએ એવો જ હેતુ છે, બીજો કોઈ હેતુ નથી। આખરે જે રીતે ચર્ચા ચાલી રહી હતી અને તેના અંતે એક જે વાત સ્પષ્ટ થઈ છે કે અલ્પેશ કથિરે જે રીતે કહ્યું છે કે ધાર્મિક માલવીએ જે ટિકિટ હતી તે માંગી હતી, પણ જે રીતે મોવડી મંડળને જાણ કરી અને આ ટિકિટ છે તે હવે પોતે પરત ખેંચે છે તેવું અલ્પેશ કથિરિયા કહી રહી છે। એટલે કે હવે ધાર્મિક છે જેના નામ ઉપર જે સિમ્બોલ મરાઈ રહ્યો હતો તે હવે તેમાં આ જે રેસમાંથી નીકળી ગયા છે। અલ્પેશ કથિરિયાની જે પત્ની છે તેને સંભાવના જે છે તે વર્તાઈ રહી છે કે ટિકિટ મળી શકે છે અને પાટીદાર વિસ્તારોની અંદર જે જવાબદારી સોંપી છે તેના આધારે હવે આવનારા સમયની અંદર પોતે જવાબદારી નિભાવશે અને ચૂંટણીની અંદર કામગીરી કરશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સુરત મનપા ચૂંટણીમાં પાટીદાર બેઠકોનું રાજકીય સમીકરણ હવે ગૂંચવાયું છે। તો આ સાથે જ એક સમયના પાટીદાર આંદોલનના ચહેરા હવે ભાજપ માટે પ્રચાર કરશે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને સુરત મહાનગરપાલિકામાં જવાબદારી સોંપવામાં આવી છે। તો આપના પ્રભાવશાળી બેઠકો ભાજપ તરફી કરવા માટે મહેનત કરશે।